હા, સ્ટોક પર એક વ્યૂ લઈએ અમિત. એક ટાઇટન માટે સેટઅપ સમજી લઈએ. ટોપ ગેનર છે અત્યારે 4%ની ખરીદદારી ડે હાઈના લેવલ પર. કઈ રીતે વ્યૂ આપશો સેટઅપ પર? ઓવરઓલ આપણે જોઈએ તો ઓલમોસ્ટ આપણે જોશું તો ઇન્ટરડે રેઝિસ્ટન્સ પર કાઉન્ટર આવતા અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. હજી અહીંયાથી આપણે જોશું તો 15-20 પોઈન્ટની જગ્યા બાકી છે. ત્યારબાદ મને લાગે છે કે બ્રેક લાગતા જોવા મળી શકે છે. અત્યારમાં જે રેઝિસ્ટન્સ ઝોન છે 35-70 નો છે. 35-70 ના આસપાસ જેમ આવે છે ત્યારબાદ મને લાગે છે થોડુંક એવું ત્યારબાદ લિક્વિડેશન આપણને જોવા મળી શકે છે. સો જેના આગળ લોંગની પોઝિશન છે હોલ્ડ રાખી રાખો. અપસાઇડમાં જેમ 70 ના આસપાસ આવે ત્યારબાદ પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. ડાઉનસાઇડમાં જે અત્યારે ઇનિશિયલ સપોર્ટ જે બનતા આપણને ટ્રેલિંગ સપોર્ટ જે બનતા આપણને જોવા મળે છે 35-35 નો 35 ને એક સપોર્ટ બનતા આપણને જોવા મળે એ સપોર્ટથી હોલ્ડ રાખ્યું જોઈએ લોંગની પોઝિશન. ઓકે, હોલ્ડ રાખી શકો છો. એક વ્યૂ એક ટાઇટન માટે ખાસ કરીને બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ જે એક સ્ટોકમાં આપણે જોઈ રહ્યા છીએ રાધર સેક્ટર રાજ મેટલ પર પણ તમે મેન્શન કર્યું હતું, કારણ કે આઈટી પર આપણે ચર્ચા કરી, સાથે તમે માર્કેટના વ્યૂ પર મેટલ પર અત્યારે આ જ સેક્ટર જોઈ રહ્યા છે. માર્કેટમાં જે એક મજબૂતી શરૂઆતથી નિફ્ટી મેટલ ઇન્ડેક્સ બતાવી રહ્યો છે, અત્યારે 5% આસપાસની ખરીદારી તો થઈ રહી છે. તો સેક્ટર સ્પેસિફિક આપ કઈ રીતે ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છો? મેટલ પેક્સ પર અગર આપણે બે ફંડામેન્ટલ અગર આપણે જોવા જાય તો જે તમારો ડોલર ઇન્ડેક્સ છે એ કન્સિસ્ટન્ટલી 97.5 98.5 આ વચ્ચે ટ્રેડ કરે છે, તો દેટ ઇઝ ક્વાઇટ પોઝિટિવ ફોર ધેમ. અને જે અગર આપણે એલએમઈ પ્રાઇસીસ પર અગર આપણે જોવા જાય મેટલ્સના અને કોપરના, તો they were trading at 5 to 6 month at high levels, so these were quite positive for them. અને જે પ્રમાણે જે ગવર્મેન્ટ એક ડ્યુટી પણ લાવી રહી ટુ સપોર્ટ મેટલ પ્રાઇસીસ ડોમેસ્ટિકલી, તો દેટ ઇઝ ઓલ્સો પેનિંગ આઉટ ક્વાઇટ વેલ ફોર ધેમ. અને ચાઇનાનો અગર આપણે માર્કેટ જોવા જાય તો મને લાગે છે કે જે ઇકોનોમી જે બૂસ્ટ કરવાની હતી એ એટલી નથી થઈ હતી, પણ અત્યારે ફ્રોમ યર ઓન જે ઇકોનોમી છે એ ઇમ્પ્રુવ કરી શકે છે ચાઇનાનો. અને અત્યારે ઇન્ડિયાના પણ જો માર્કેટ છે ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રા નો જો સેગમેન્ટ છે એ કાફી પોઝિટિવ છે. અને ઇન્ફ્રા એક્ટિવિટીઝ પર બેઝડ ઓન ધી ગવર્મેન્ટ કેપેક્સ અને પ્રાઇવેટ કેપેક્સ that is happening, it is turning out quite positive for metal players as well. Hence we based on all these parameters and the kind of performance that the companies have been delivering, we were positive on metals and we continue to remain positive on metal packs. And particularly અગર આપણે એમાં જોવા જાય તો જે ટાટા સ્ટીલ થઈ ગયો યા તમારો જે બીજા બધા જે ટોપના જે મેટલ કંપનીઝ છે તે એમાં અમારો જો વ્યૂ છે એ કાફી પોઝિટિવ છે. અને હજી પણ મને લાગે છે કે જે 8 to 10% નો જો અપસાઇડ છે અક્રોસ મેટલ નિફ્ટી મેટલ એમાં આપણે જોઈ શકે છે. તો વી ટેન્ડ ટુ રિમેન પોઝિટિવ ઓન ધીસ. અને અગર થોડો પણ અગર અહીંયાથી ડિપ મળે છે તો એ એક રાઇટ ટાઈમ થઈ શકે છે ફોર એક્યુમ્યુલેશન એઝ વેલ, based on all the macroeconomic factors that are moving in line with and supporting the metal companies. ઓવરઓલ જોઈ રહ્યા છે ખાસ મેટલ કંપનીઓ માટે. એક આઈટીઆઈ લિમિટેડ માટે ધ્રુમિલ વ્યૂ લઈ લઈએ. ખાસી ખરીદારી સ્ટોક વોલ્યુમ બેઝડ બેંક બતાવી રહ્યો છે, કઈ રીતે વ્યૂ આપશો અહીંયા આઈટીઆઈ? તો આમાં આપણે જોઈએ સ્ટોકમાં એક ક્લિયરલી બ્રેકઆઉટ જોવા મળે છે. રેઝિસ્ટન્સ ઝોન હતું 335 336 એની ઉપર હમણાં ટ્રેડ કરે છે. વેટ એન્ડ વોચ કરો. જો સેકન્ડ હાફમાં લેવલ જણાવી રાખે છે. વોલ્યુમ હમણાં આપણે જોઈએ ડેલી ટાઈમ ફ્રેમ પર ઇવન ઇન ફર્સ્ટ 15 મિનિટ્સ આપણે જોઈ શકીએ છીએ અબવ એવરેજ વોલ્યુમ પાર્ટિસિપેશન છે. તો આઉટલુક અહીંયા પોઝિટિવ બને છે. પોઝિશન જોઈએ જ્યાં લગી સ્ટોક હવે 320 ની ઉપર છે, આઉટલુક પોઝિટિવ રહેશે. ફ્રેશ પોઝિશન બનાવીએ, વેટ ફોર સેકન્ડ હાફ. જો 336 ની ઉપર કમ્ફર્ટેબલી પ્લેસ રહેશે, તો ત્યાં 370 ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. સો આઈટીઆઈ પર આઉટલુક પોઝિટિવ છે. આઉટલુક પોઝિટિવ આઈટીઆઈ ખાસી મજબૂતી અત્યારે આ સ્ટોક આપણને બતાવી રહ્યું છે. અમિત, ગઈકાલથી આ કાઉન્ટરમાં જે એક વોલ્યુમ બેઝડ બેંક છે આઇનોક્સ ગ્રીન એનર્જી, એક વ્યૂ લઈએ. અત્યારે પણ જુઓ એક નવા લેવલ્સ પર 240ના લેવલ્સ પર આ કાઉન્ટર પહોંચ્યું અને જોઈ રહ્યા છે ગઈકાલે પણ વોલ્યુમ બેઝડ બેંક લગભગ 5 સેશનમાં જોઈએ તો 15%ના પોઝિટિવ રિટર્ન્સ છે. અમિત, આઇનોક્સ ગ્રીનમાં શું કરવું જોઈએ આટલી મજબૂતીમાં? જો આપણે જોશું કાઉન્ટરમાં એડિશન થતા આપણને છેલ્લા 3-4 અઠવાડિયાની અંદર થતા જોવા મળે છે. છેલ્લા 3 દિવસથી બી આપણે જોઈએ તો કન્ટિન્યુઅસલી અપર સર્કિટમાં કાઉન્ટર ચાલતા આપણને જોવા મળે છે. હવે હું કહીશ કે અત્યારે જે હિસાબની મોમેન્ટમ છે મોમેન્ટમમાં કન્ટિન્યુ રહેવું જોઈએ. ડાઉન સાઇડમાં સ્ટોપ લોસ ટ્રેડ કરતા જવું. અત્યારે કરન્ટલી જે સપોર્ટ આવતા આપણને જોવા મળે છે, ટ્રેલિંગ સપોર્ટ જે બનતા જોવા મળે છે 220 જે 220 લેવલનો બ્રેકડાઉન આવે છે તો આપણને એક લિક્વિડેશન થતા પણ જોવા મળી શકે છે. વરના અત્યારે સેટઅપ પોઝિટિવ છે. જેમ પાછો કાઉન્ટર 240 ઉપર નીકળશે ત્યારબાદ ફિબોનાકીના હિસાબથી અપસાઇડમાં ડાયરેક્ટલી 265-70 નો રેન્જ આવતા આપણને જોવા મળે છે. સો કરન્ટલી લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખ્યો છે 220 સપોર્ટથી.
220નો એક સપોર્ટ હોલ્ડ રાખો આઇનોક્સ સ્ક્રીન માટે. આજ ટાટા મોટર્સ માટેનો વ્યૂ, કારણ કે અત્યારે નિફ્ટીમાં સૌથી વધારે દબાણ ટાટા મોટર્સ બતાવી રહ્યું છે. 0.5%થી વધુ સ્ટોક નીચે છે. આજે JLR Q2 અપડેટ્સ આવી છે. કંપનીની હોલસેલમાં એક ઘટાડો જોઈ રહ્યા છે, કંપનીના રિટેલ પણ કંપનીનું ઘટતું જોઈ રહ્યા છે. તો ઓવરઓલ જે રીતે એક સપ્ટેમ્બરમાં જે એક સાયબર અટેકની પણ અપડેટ થોડા સમય પહેલાં આપણને ટાટા મોટર્સ માટે આવી, તો ક્યાંક ને ક્યાંક એક વોલ્યુમ્સ પર એની અસર પડતી આપણને દેખાડી રહી છે. કારણ કે આજે અન્ય ઓટો કંપનીઓ તમે જુઓ અત્યારે ટાટા મોટર્સની સામે, તો ત્યાં એક મજબૂતી જોઈ રહ્યા છે. મારુતિ અત્યારે ખરીદારી આઈશર મોટર્સમાં એક મજબૂતી બનતી આપણને જોઈ રહ્યા છીએ. તો કઈ રીતે વ્યૂ આપશો અહીંયાથી ટાટા મોટર્સ પર? ડેફિનેટલી અગર આપણે બિઝનેસ અપડેટ્સ જોવા જાય તો ટાટા મોટર્સનો જો બિઝનેસ અપડેટ આવ્યો છે that is not that much encouraging, but we are of the view that going forward based on all the macro developments અને જે policies આવી છે that will definitely pan out well for Tata Motors and as a company as well. અને આપણે અગર પ્રાઇસ એક્શન પર અગર જોવા જાય તો ટાટા મોટર્સનો પ્રાઇસ રેન્જ has continued to remain around 675 680 to around 720. So this is the price range that has been constant for Tata Motors. અને મને લાગે છે કે અગર આ જે એક લેવલ છે એનાથી પણ અગર સ્ટોક નીચે જાય છે અક્રોસ ફોર એક્ઝામ્પલ 685 યા 680 નો લેવલ્સ, તો એમાં ફ્રેશ એન્ટ્રી ટ્રેડર્સ ઓર ઇન્વેસ્ટર્સ લઈ શકે છે. અને મને લાગે છે કે જે GST 2.0 નો જે એક ઇમ્પોર્ટન્ટ અને બૂસ્ટર શોર્ટ છે એ ફોર ટાટા મોટર્સ અને અક્રોસ પ્લેયર્સ એઝ અ કંપની માં પોઝિટિવલી ઇમ્પેક્ટ કરી શકે છે. બીકોઝ ફ્રોમ યર ઓન એક તો GST નો બેનિફિટ, સેકન્ડ ઇઝ યોર ફેસ્ટિવ સિઝનનો બેનિફિટ, અને મને લાગે છે કે ઇન ધ નેક્સ્ટ જે આજે ક્વાર્ટર છે Q3 નો, તો યર એન્ડ નો પણ જે એક ડિસ્કાઉન્ટ મળી શકે છે. અને માર્કેટ શેર જે એક EV અને જે પ્રીમિયમ વ્હીકલ્સના જે છે એ ટાટા મોટર્સ has constantly stood out at those levels. તો મને લાગે છે કે all these factors are panning well. અને જે પણ નેગેટિવ ન્યૂઝ આવ્યું છે in terms of JLR નો અત્યારે જે બિઝનેસ અપડેટ, જે સાયબર અટેક થઈ ગયો તો યા જે ટ્રેડ ટેરિફનો જે ઇમ્પેક્ટ છે, તો એ પ્રમાણે જે પણ નેગેટિવ ન્યૂઝ છે એ the stock has digested pretty much well. So from here on we see that all the positive things should play out well for Tata Motors. એક વ્યૂ તો જોઈ રહ્યા છો ઓવરઓલ એક ટાટા મોટર્સના કાઉન્ટર માટે. અમિત, TCS ઇન્ફોસિસ બંને માટે વ્યૂ લઈએ. બંને ટોપ ગેઇનર્સમાં જોઈ રહ્યા છે આપણે નિફ્ટીમાં. ટોપ 3 ગેઇનર્સમાંથી આ બંને આઈટી કંપનીઓ છે. જે શરૂઆત હતી નિફ્ટી આઈટીમાં, ત્યાંથી મજબૂતી છે. આવતીકાલે નંબર્સને લીધે ફોકસ રાખીશું અને નેક્સ્ટ વીક ઇન્ફોસિસના પણ નંબર્સ આવશે. TCS આવતીકાલે જાહેર કરશે. બંને કંપનીઓ માટે કઈ રીતે એક વ્યૂ રહેશે? આપણે જોઈએ તો શોર્ટ સ્કોર સાથે આપણને સારા જોવા મળી રહ્યા છે. જે હિસાબથી TCS ની વાત કરીએ આપણે તો કરન્ટલી લાગે છે હજી અહીંયાથી અપસાઇડમાં જે રેઝિસ્ટન્સ જોવા મળે છે 3055 જોવા મળે છે. તો અહીંયાથી હજી 25-30 પોઈન્ટની જગ્યા કાઉન્ટરમાં અપસાઇડમાં જોવા મળી રહી છે. લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય, જેના આગળ લોંગની પોઝિશન છે એ બી હું કહીશ કે હોલ્ડ રાખવી જોઈએ. ડાઉન સાઇડમાં જે સપોર્ટ અત્યારે કરન્ટલી બનેલો છે કાઉન્ટર માટે જે 3000નો સપોર્ટથી લોંગની પોઝિશન ક્રિએટ કર્યું છે 3050-55 ટાર્ગેટ્સ માટે. 3050-55નો એક ટાર્ગેટ અહીંયાથી રાખી શકો છો. ખાસ એક TCS માટે પણ એક ધ્યાનમાં રાખો. હિન્ડાલ્કો મેટલમાંથી ધ્રુમિલ અત્યારે ખાસો ઉપર છે. અત્યારે 1%ની મજબૂતી, સ્ટોક ડેઝ હાઈ પર હિન્ડાલ્કોમાં કારોબાર થતો આપણને બતાવી રહ્યો છે. કઈ રીતે વ્યૂ રહેશે અહીંયા? તો સ્ટ્રક્ચર આપણે જોઈએ હાયર એલો ફોર્મેશન છે ડેલી ટાઈમ ફ્રેમ પર. ઇન્ટ્રાડે બેસિસ આપણે જોઈએ ફોલિંગ ટ્રેન્ડનું બ્રેકઆઉટ કન્ફર્મેશન થતા જોવા મળશે, જેમ 780 ના લેવલ સરપાસ થશે. ઓવરઓલ મેટલ સેક્ટર પર આઉટલુક પોઝિટિવ છે. જ્યાં લગી હિન્ડાલ્કો 760 ના ઉપર છે. ઇન્ટ્રાડે બેસિસ આપણને અહીંયા એક અપવર્ડ મોમેન્ટમ કન્ટિન્યુ થતા જોવા મળશે, વિચ કેન લીડ ટુ 785 and 790. સો હિન્ડાલ્કોમાં બાય ઓન ડિપ કરાય. પોઝિશનલી મારામાં ટાર્ગેટ્સ 800 ના છે. સો જ્યાં લગી સ્ટોક પોઝિશનલી 750 ના ઉપર પ્લેસ છે, હિન્ડાલ્કોને બાય ઓન ડિપનો અપ્રોચ રાખીને શોર્ટ ટર્મ માટે પોઝિશન્સ બનાવે. તો એક વ્યૂ ઓવરઓલ બનતો જોઈ રહ્યા છે શોર્ટ ટર્મ વ્યૂ પોઝિટિવ હિન્ડાલ્કો માટે. એક NBFC માટે રાજ, એક બેંક્સ પર આપણે ચર્ચા કરી. NBFCsની પણ જે રીતે આપણે અપડેટ્સ આવતી જોઈ રહ્યા હતા, પરંતુ લોંગ ટર્મ માટે પણ એક ચર્ચા કરી લઈએ. રિઝર્વ બેંક તરફથી પણ ઇનફેક્ટ રાહત બેંક્સ અને NBFCs દ્વારા મળતી આપણને દેખાડી રહી છે. બજાજ ફિનાન્સની અપડેટ્સ આવી હતી, એનું પણ આપણને એક એક્શન જોવા મળ્યું હતું. લોંગ ટર્મ માટે કંપનીઓને, ઇવન શ્રીરામ ફિનાન્સ તમે જુઓ નિફ્ટીમાં, બજાજ ફિનસર્વ જે એક પરફોર્મન્સ આપી રહ્યા છે અને હવે અર્નિંગ્સ તરફ જઈ રહ્યા છે, તો કઈ રીતે આપ સલાહ આપશો NBFCs પર? તો NBFCs તમે રાઇટલી પોઇન્ટેડ આઉટ કર્યો કે જે RBI નો જો અત્યારે જે કોમેન્ટરી આવ્યો હતો ઓન NBFC એ કાફી સરસ હતો.
અને એમાં જે પર્ટિક્યુલરલી જે ઇન્ફ્રા સેગમેન્ટનો જો લોનના પ્રમાણે જે કોમેન્ટરી આવ્યો હતો કે એમાં જે કન્સર્ન્સ હતા, જે એક ટાઇટનેસ હતો એ ઇઝ થઈ જશે અને એ ઇન ધ કમિંગ પીરિયડ અમને ખબર પડશે કે શું કોમેન્ટ અને how much they are easing it. So definitely it is positive for companies like REC and Power Finance Corporation that because આ બંને જે કંપની છે એ NBFCs ના કેટર કરે છે અને આ લોકો જે ઇન્ફ્રા પ્લેયર્સ છે એના લોન આપે છે. તો ડેફિનેટલી દેટ શુડ બી પોઝિટિવ ફોર ધેમ. અને અક્રોસ અગર પર્ટિક્યુલરલી મેઇન અગર NBFCs ના આપણે જોવા જાય તો જે સમાન કેપિટલ હતો તમારો એ કાફી ફોકસમાં હતો અને ઇટ હેઝ સીન અ ક્વાઇટ અપ ટ્રેન્ડ. બટ અત્યારે બેઝ ઓન ધ ન્યૂઝ કે એનો જો ન્યૂ બાઇંગ આવી છે ઇન ટર્મ્સ ઓફ સર્ટેન ઇન્વેસ્ટર પ્લેયર્સ, તો એ પ્રમાણે આફ્ટર દેટ ન્યૂઝ સ્ટોક હેઝ સીન અ સર્ટેન ડાઉન ટ્રેન્ડ જર્ની. બટ ડેફિનેટલી ઇફ સમવન હેઝ અ વ્યૂ ફ્રોમ of next 12 to 18 months kind of a view, તો મને લાગે છે કે સમાન કેપિટલ will be quite helpful and it should deliver good returns over the coming periods. સન્માન કેપિટલ માટે પણ એક ફોકસ ખાસ કરીને રાખી શકો છો એક લોંગ ટર્મ માટે. ઓવરઓલ NBFCs માટેનો આપણે એક ચર્ચા કરી. અમિત, અપોલો હોસ્પિટલ માટે છેલ્લે એક વ્યૂ લઈ લઈએ. 18% ખરીદારી સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે, કઈ રીતના ચાર્ટ્સ પર એક સલાહ આપશો આપ? એક રેઝિસ્ટન્સ આસપાસ આવી ગયો છે. નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય તો હું કહીશ કે અપસાઇડમાં 7760 ના ઉપર નીકળે છે, ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. જેમ 7760 ના ઉપર નીકળે છે ત્યારબાદ મોમેન્ટમ પિકઅપ થતા પણ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે, જે 7830 સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે 7760 ના બ્રેકઆઉટ્સ માટે. 7760 એક બ્રેકઆઉટ માટે રાહ જોઈ શકો છો અપોલો હોસ્પિટલ્સ માટે. એ સાથે